જીએલપી આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે, શું માગણી? આપણો દેશ લોકતંત્ર અને સંવિધાનથી બનેલો દેશ છે. જ્યારે આપણા દેશના સંવિધાન પર એટેક થયો હોય ત્યારે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી મામલે આજે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર દેશને વોટ ચોરી ઉજાગર કરી છે. તથ્યો સાથે, પુરાવા સાથે સમગ્ર દેશના મીડિયા સામે એમને કેવી રીતે વોટ ચોરી થઈ છે, ચૂંટણી કમિશનર કેવી રીતે ગોટાળા કરી રહ્યા છે, એનું એક પુખ્તા ઉદાહરણ આપી અને જણાવ્યું છે. મહારાષ્ટ્ર હોય કે બીજા ઇલેક્શનો હોય, એક વોટ ચોરી દ્વારા આ ચૂંટણી જીત્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર એ લોકપ્રતિનિધિત્વની જગ્યાએ ચૂંટણી કમિશનર દ્વારા બેસાડેલી સત્તા ધ્યાનમાં આવેલી છે.